હેલો, પધારો પધારો મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. હું નીકળી રહી છું જોબ માટે, પણ કંઈક દ્રશ્ય તમને બતાવું. મમ્મી જય માતાજી કહી દો. હા, તો હું તમને મજાનું દ્રશ્ય એ બતાવું. અમારે સુખે દરિયા, ઓલા શું કહેવાય, મોજે દરિયા ને સુખ સુખ ને એ મજા મજા. અમારી કાળીને જો, આ પાણી ગરમ કરવાનો અમારો ચૂલો એની જોડે અમારે કાળીને સુખ જો. કાળિયા કાળિયા જો એને આંખ ખોલી અને પેલી બેઠી એ કાંતા છે. મતલબ પરમ શાંતિ. જો પરમ શાંતિ. કાઢું આ મેડમ હમણાં 4-5 દિવસ પહેલાં આખું માથું ચૂલામાં ગાલીને સૂતા હતા. તે બળ્યા હતા દોડતા હતા. મમ્મી પાછળ દોડી અને મેડમને બચાયા બળતા બળતા. વિચારો તો યાર, એનું સ્મિત જો એના ચહેરા. કાવડું જો આવડા એનો દાંત દેખાડે છે. કાવડાઓ તો એનો હરખ ગરમ ગરમ જે એગારા અડી રહ્યા છે અને આ વકરેલો અને આ રહ્યો જેફરાડો. અને કાંતા કાળીની મમ્મી છે જે એ ગામેતરા કરતી હશે, એટલે એના તો કંઈ ભરોસા નહીં. એ તો હા, કાળી કાંતાના આખા ગામનું સુખ છે. બાકી હું નીકળું ઓફિસ માટે, ને તેથી જશે લેટ ઓફિસ. એને ફરી વાર આપણે મળીએ મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. ઓકે, બાય. પહોંચી ગઈશું મારા ઓફિસ. બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અને હું સ્વાગત કરું છું તમારી આજની આ મીઠી મીઠી મોર્નિંગમાં. આજે નવીનતામાં તો શું છે, નવીનતામાં એ જ છે કે મજાની સવાર પડી છે. હું સ્વસ્થ છું અને તમે બધા બી સ્વસ્થ છો, એટલે તમે બધા મારો આ વિડીયો જોઈ રહ્યા છો. એનાથી મોટી નવીનતા શું હોય, સાચી વાત. તો પછી હવે આમ જોવા જઈએ તો મહિનાનો 5મો શનિવાર હોવાના કારણે શક્યતન કન્ફર્મ નથી, પણ શક્યતન અમને કાલે એટલે કે 5મો શનિવારે રજા મળવાની આશંકાઓ છે કે મળી શકે, પણ કન્ફર્મેશન નથી. પણ જોઈએ, પ્રભુ દયા હશે ને મળશે તો મોજ પડી જશે. 2 દિવસ પેલા ગુલાબીના વ્હાઈટ ફૂલો દેખાય છે, એ જોવા કમ્પલસરી છે મોર્નિંગ વિડીયોમાં. તો હવે કાલે હતું એમ કે મારા જે ભાભી છે, મારા ફઈ, મારા જે ફઈ છે સગા, એમના દીકરાના વહુ મારા ભાભી અને મારા ફઈ અને એમની 3 ડીંગલીઓ અને 1 ડીંગલો બધા આવ્યા હતા અમારા ઘરે સાંજે દર્શન કરવા સિકોતર માના. અને એક બાધા રાખી હતી એમણે પૂરી કરવા. હવે બાધામાં એમ હતું કે મારા ભાભીને જે મેટર્નિટી લીવનું મતલબ મળતું હોય છે સરકાર દ્વારા ભથ્થું, એ મળવાનું હતું. અને એમને બધી પ્રોસેસ કરાવડાવી હતી. જ્યારે ભયલો હતો મારો ભત્રીજો છે, એમના પેટમાં જ્યારે હતો એ ટાઈમે જે પ્રોસેસ થાય ઓફિસ તરફથી એ કરાવી હતી. પણ એમને કોઈ કારણોસર ને કોઈ કાગળિયાના પ્રોબ્લેમના કારણે બંને ડિપાર્ટમેન્ટમાંથી એક ડિપાર્ટમેન્ટ એ જ્યાં એ જોબ કરતા હતા, જ્યાંથી કાગળિયા મોકલવાના હતા, એક ડિપાર્ટમેન્ટે જે કાગળિયા સ્વીકારીને એની પર સ્ટેમ્પ લગાવીને જે એ રકમ એમને ફાળવવાના હતા. બંને ડિપાર્ટમેન્ટ કોઈને કોઈ કારણોસરથી હાથ ઊંચા કરી લેતું હતું, મતલબ કરી દીધા હતા. અને મારા ભાભી સાથેના બીજા જે સ્ટાફ હતા એ ટાઈમે જે ડિલિવરી ઉપર રજા ઉપર ગયા હતા, એમના પૈસા આવી ગયા હતા અને મારા ભાભીના એ પૈસા અટકાઈ ગયા હતા. હવે એ પ્રોસેસ એમનાથી થઈ, એમને ઘણો પ્રયાસ કર્યો હશે, પણ સામેની પાર્ટી દ્વારા એવા જવાબ એમને આપવામાં આવ્યા કે તમારા જે પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમે સહી સિક્કાવાળા મોકલ્યા હતા એ અહીંયા ખોવાઈ ગયેલા છે. અને ઘડીક કે ખોવાઈ ગયેલા છે, ઘડીક કે આ સહી વાટી છે, પેલી વાટી છે, એમ કરીને એમને હેરાન કરતા, એટલે એ કામ એમને મૂક્યું પડતું. અને પછી તો ભઈલો અમારે હવે 6-8 મહિનાનો થવા આવી ગયો, બધું પડતું મૂકી હતું. પણ હમણાં દિવાળી પછી જ ગણો ને. હા, જો મારા નિમેશજીનો ગુડ મોર્નિંગ મેસેજ આવે. ગુડ મોર્નિંગ.
તો હવે તો પછી થયું એમ કે હાથ ઊંચા કરી લીધા. હમણાં 2 મહિના પહેલાં અમે ગયા હતા મારા ફૂઈના ઘરે. મારા મમ્મીને અમે બંને, કદાચ મેં વિડીયો બી બનાવ્યો હતો, તમને બધાને ખબર હશે, બધા ગપસપ કરતા હતા. તો પછી એ દરમિયાન વાત નીકળી તો મને બધા કાગળિયા મારા ભાભીએ બતાવ્યા કે આ રીતના આ છે. મને થોડું નોલેજ હતું અને થોડું ઓનલાઈન મેળવ્યું. તો ભાભી આ પૈસા તો તમને મળવા પાત્ર છે, જે બી તમારા હકના છે, ખબર નહીં શા કારણથી નહીં મળી રહ્યા, જોઈએ આપણે વાત કરીને. તો પછી બીજા દિવસે મેં નિર્ણય લીધો કે જે પણ ઓફિશિયલી સામેવાળાની વેબસાઇટ અથવા મોબાઈલ નંબર એનાથી અમે વાત કરીશું અને એનું નિવારણ લાવશું. પછી અમે વાત કરી તો એ જવાબ આપી રહ્યા ને બરાબર, ડોક્યુમેન્ટ નથી આવ્યા ના તે, મતલબ આપણે હૃદયને ઢાઢક થાય એવા જવાબ મળી રહ્યા નહોતા. એ વાત પૂર્ણ થઈ પણ મને ચેન નહોતો પડતો. પછી મેં આ વસ્તુની વાત કરી અમારા નિમેશ છે કે ભાઈ આવું થયું છે ને આપણા ભાભીની આ રકમ જે એમના હકની છે એ એમને મળી નથી રહીને આવી રીતના કાગળિયા એમને મોકલી દીધા છે ને આમ છે. અને ટૂંકમાં આખો વિષય મેં એમને સમજાવ્યો અને બહુ લાંબો સમય થઈ ગયો છે. આ બધાને આવી ગયા, ભાભીના હજુ એ પૈસા આવ્યા નથી. પછી એમને નિર્ણય લીધો કે સારું આપણે આ ઉપર કામ કરશું. તો માતાજીની દયાથી એમના કેટલાક મિત્રો હતા જે ESI ઓફિસમાં જે કામ કરતા હતા. તો અમે એમની જોડે સલાહ સૂચન કરી અને એમના કોન્ટેક્ટ દ્વારા અને એમની સલાહ દ્વારા અને એમના સહકાર દ્વારા એ કામ અમે આગળ વધાર્યું અને 1.5-2 મહિના જેવું થવા આવ્યું. અને મારા ભાભીની સારી એવી રકમ એમના ખાતામાં કાલે બપોરે જમા થઈ ગઈ. તો એ માટે થઈને મારા ભાભીએ એક બાધા રાખી હતી મારા શિકોતરમાંની. એ ટાઈમે મને તો નથી ખબર, એમણે મને શેર કર્યું પછી કે ભાઈ મેં આવી રીતે બાધા રાખી હતી કે આ પૈસા આવી જશે. તો આટલી રકમ, મતલબ એક રકમ, એ રકમ કઈ છે 5,000 રૂપિયા પૂરા એ હું મંદિરે મૂકીશ. અમારું જે અમારા ઘરમાં શિકોતરમાંનું મંદિર છે એમને સમજાવે કે આટલી મોટી રકમ ના મુકાય, તમારી જરૂરિયાત છે પૂરી કરાવી પણ કે હું બોલી ગઈ છું તો બાધા રાખી છે તો એ તો મૂકવા જ પડશે. અને તો શ્રદ્ધાનો વિષય છે, તમને લોકોને મને ખબર હશે કે આપણે જે માનતા હોય એકવાર જબાનથી નીકળે એટલે એને પાડવા માટે કરીએ. તો સારી એવી મોટી એવી રકમ આવી હતી. તો એમાંથી એ 5,000 રૂપિયા અમને કાલે આવ્યા હતા દર્શન કરવા અમારા ઘરે. તો માતાજીના મોઢે, અમારા શિકોતરમાના મોઢે મૂક્યા. અને હવે પછી મેં એમને પૂછ્યું કે ભાભી હું આ પૈસા ક્યાં ક્યાં વાપરી શકીશ, માતાજીના કામમાં જ વાપરી શકું કે હું પર્સનલ વાપરી શકું તો એ ચાલે? અને મેં એમને હેરાન કર્યા. તો એમને કોઈ તમારી મરજી, મેં તો સોંપ્યા તમને, તમારી મરજી, તમે જેમ વાપરે. તો હું વિચારું છું કંઈક લાવીશું. હવે મારે કેટલોક સુધાર કરવો હતો, કંઈક લાવીશું મંદિરમાં. તો નોર્મલી એ જ ખાસ તો હું ઘીના દીવા કરીએ આ તો બસ એવી રીતના વાપરશું. અને માતાજીની દયા છે તો એમનું એ કામ થઈ ગયું અને સરસ રીતે કાલે આવ્યા હતા બાધા પૂરી કરવા મારા ઘરે. જ એમની બાધા બી થઈ ગઈ અને એટલે બહુ ખુશી થઈ રહી છે કે બંને ઓલું આપણે ડૉક્ટર નહીં કહેતા દવાને દુવા બી, એવી રીતના આ કિસ્સામાં ભાભીના મારી નજરે આસ્થા કામ આવી. અને અમારા નિમેશજીનું કહેવું છે કે એજ્યુકેશન અને તમારા સંબંધોને પરિચય કામ આવે. તો બંને જરૂરી છે, બરાબર? તમારો પરિચય હોય પણ તમારો સ્વભાવ એવો હોય, વિશ્વાસ ના હોય તો એ સંબંધો અથવા એ કામ થતા નથી. પણ ખબર નહીં હૃદયમાં મને અને મારા ભાભીને ક્યાંક આમ વિશ્વાસ હતો કે એ રકમ આવી જશે, આવી જશે. માતાજીના દયાથી એ કામ થઈ ગયું. તો એ કાલે એક ખુશીની વસ્તુ હતી કે કાલે પેમેન્ટ આવી ગયું, સારું એવું પેમેન્ટ આવી ગયું, મતલબ જલસા કરાય એવું. તો અને બીજી એક ગુડ ન્યૂઝ એ પણ છે કે એ જ્યાં જોબ કરતા હતા, જ્યાંથી એમને ત્યાં જ્યારે આ મેટર્નિટી લીવનું પેમેન્ટની પ્રોસેસ કરી એ ટાઈમે ત્યાંથી એમને લેફ્ટ કરી નાખ્યા હતા. તો એ વસ્તુ બી પ્લસ થઈ છે કે ત્યાં એ ફરીવાર જોઈન થવાના છે, એટલે એમનું રીજોઇનિંગ થઈ ગયું છે અને ટૂંક સમયમાં એ જોબ પણ હોઈ જવા લાગશે. તો હું તો બધાનો આભાર માનીશ. હા, તમારો તો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી સાથે છો અને અમારા સહકારમાં છો. પણ એ
એ એનજીઓની બી આભાર જે મારા ભાભી જોબ કરી રહ્યા છે એમને પ્રોસેસ કરાવવામાં મદદ કરી, અને એ સરકારશ્રીનો પણ આભાર જેને આ નીતિ નિયમો રાખ્યા છે ને આવી રકમ દ્વારા બહેનોને અથવા એ સ્ત્રીઓને મદદરૂપ થાય છે. તો હું તમારા સૌનો આભાર માનું છું, અને ખાસ કરીને તો એમનો આભાર કે જેમને સર્વરના બાને જે આ 1.5 અઠવાડિયું કાઢ્યું કે સર્વર નથી કામ કરતું, અને જે આ 1.5 અઠવાડિયું ગપ્પા માર્યા અને પછી સર્વર કામ કરી ગયું ને જે 24 કલાકમાં કામ થઈ ગયું, તો પર્સનલી સર તમારો તો ખૂબ ખૂબ આભાર. કેમ કે અગર સર્વર ના સારું થાત તો પછી અમે તમારો જીવ ખાઈ જાત. તો કેટલાક લોકો હતા જેમને સારો એવો સપોર્ટ કર્યો છે, અને અમારો તો પાયો અમારા નિમેશજી છે. તો સ્પેશિયલ આભાર. એમને આભાર ના મનાય કે એ તો મારું પોતાનું પોતાનું છે, એટલે એમને આભાર ના મનાય. બસ જરૂરી છે. સરળ, સાચો ને સહકારી જીવનસાથી મળવો એ પણ બહુ જરૂરી છે, જેનો દાખલો બીજો કાલે મળ્યો મને, કે જીવનસાથી સમજવું અને રસ્તા ખોજી આપનાર હોય તો આપણું તો ભલું થાય, આપણી સાથે સાથે આપણા સગાવાલા, કુટુંબ, પરિવારજનોનું પણ ભલું થાય. તો એક એ પ્લસ પોઈન્ટ છે. બીજું મેં ઓલરેડી શેર કર્યું હતું કે પ્રભુએ મને એટલું સારું જીવનસાથી આપ્યું છે કે હમણાં જે મારી મેડિકલ કન્ડિશન જે ચાલી રહી છે તો એમાં હંમેશા મારા સપોર્ટમાં હોય છે, એટલે ઊભા જ હોય છે પડખે. મને કંઈ થવું ના જોઈએ એમની નજરે. તો એ રિગાર્ડિંગ તો મેં કાલે જ ઓલરેડી એક વિડીયો મૂક્યો હતો જેમાં મેં કહ્યું હતું કે જીવનસાથીનો સાથ કેટલો જરૂરી છે. બીજું કે બાહ્ય નોલેજ જે એવા છે, મારો એક તળાવ છે પરિવારના જ્યાં નોકરી કરતી હોઈએ એનાથી વધારે કોઈક ફ્રેન્ડ અથવા કોઈક સગાવાલા, હું એ તળાવમાં જ રહું છું. એટલે તળાવની બહાર શું થતું હોય, શું નીતિ નિયમો, કાયદા કેવી રીતના શું હોય, એ બધું મને ખબર પડતી નથી. તો પ્રભુની દયાથી મારા નિવેશજી જોડે બધું સારું નોલેજ છે ને હંમેશા કંઈક ને કંઈક નવું શીખતા રહેતા હોય છે. તો એમના સહકારથી અને એમના સાથથી મારા ભાભીનું આ કામ પૂરું થયું, અને મતલબ મને બહુ જ ખુશી થતી હતી કાલે. અને મારા ભાભી અને બધા બહુ જ ખુશ હતા. એટલે એ કહેતા હતા કે આ તો બાપ અમારે જમાઈ ના હોત તો ના થાત. તો થેન્ક યુ ભગવાનજી, થેન્ક યુ માં, આટલો ડાયો ડમરો જમાઈ આપ્યો એની માટે. તો અમારા બંનેમાં એક જ વસ્તુ કોમન છે કે અમારા બંનેનો ગુસ્સો એક જેવો છે, મતલબ ફૂટી પડી એવો. બીજું અમારા બંનેમાં એક વસ્તુ બીજી કોમન છે, એક આદત અને એક જીદ કે જે મારું એ મારું, અને જે મારું એ 100% મારું, થોડું પણ બીજા કોઈનું નહીં. તો એક આ વસ્તુ છે, જેને છોડવાનું વિચારીએ ને અથવા જે છોડી દીધું તો થોડું નહીં, 100% છોડી દેવાનું ને કંઈ બી. તો એક એ વસ્તુ છે કે ભાઈ થેન્ક યુ ભગવાનજી. અને કાલે સફળતાપૂર્વક ભાભીનું આ કામ પૂર્ણ થયું. મારા રિપોર્ટો સારા એવા બધા પૂર્ણ થયા, 2 બાકી છે. એ આ મહિના ફેબ્રુઆરીના એન્ડ સુધી કદાચ થઈ જશે મને એવું લાગે છે. થેન્ક યુ ભગવાનજી. અને હું તો કહું તમને પણ ભગવાને આવું જીવનસાથી આપ્યું હોય જે મતલબ આવી રીતના સપોર્ટિવ હોય, તમને તો હોય પણ સલાહ સહકારથી પણ સપોર્ટિવ હોય, બરાબર. તો આ દિવસ તમે ભગવાનનો આભાર માનજો અને આખા ગામનો આભાર માનજો, કારણ કે અત્યારે બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. જેમ કે મારું પોતાની વાત કરું તો હું એટલી બધી માહિતીઓથી ભરેલી નથી જેટલી નિમેશજી જોડે છે, જેટલું નોલેજ એમની જોડે છે. મારી જોડે એટલું બધું નથી. મારી જોડે એ નોલેજ છે જે મેં પોતે મતલબ અનુભવ કર્યો હોય, મેં જોયું હોય, વાંચ્યું ગાંઠ્યું નથી મારી જોડે. જ્યાં હું જીવી છું, મારી આજુબાજુના લોકો, વ્યવહાર, કોઈ મતલબ અગર જેમ કે રોટલી બનાવી છે તો તમે મને વિડીયોમાં બતાવશો રોટલી આમ બને એમ નહીં, પણ મેં બનાવી છે તો એ નોલેજ છે મને. એવું ઘણા બધા સંબંધોમાં, ક્યાંય સંબંધ સુધારવો, વધારવો, બગાડવો,
એ બધું મેં જોયું છે, જે મારા જીવનમાં, મારા પરિવારમાં, મારી નોકરી ઉપર કે મારી આજુબાજુના સગા સંબંધોમાં કેવા હતા એ જ નોલેજ, પણ એમની જોડે બહુ સારું એવું નોલેજ છે. કારણ કે આ મેટર જ્યારે મેટરનિટી લીવવાળી મેટર ચાલી રહી હતી ત્યારે હું બમ થઈ રહી હતી, આમ કેમ થાય, તેમ તો આમ જોઈએ, તેમ જણાવો. તો એમને શાંત પાડી અને કહ્યું કે ભાઈ એવું ના હોય, સ્ટેપ બાય સ્ટેપ કામ થાય, બરાબર, અને આવી રીતે થશે. અને માતાજીની દયાથી સફળતાપૂર્વક થઈ ગયું. તો ખૂબ ખૂબ આભાર મારા નિવેશજી. બસ હું ઓફિસ પહોંચી ગઈ છું, તો મળીએ આપણે સાંજે. બાય.